વિસ્તારથી ભાવનગર શહેરના અસ્તિત્વ પહેલા અનેક ઐતિહાસિક સ્થાનકો અને દેવી દેવતાના મંદિરો આવેલા છે। ભાવનગર શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થાનકોમાં ભાવિકોમાં આસ્થાના કેન્દ્ર સમૂહ શહેરના સ્ટેશન રોડ પાસે આવેલા વડવાળા મોટા અંબાજી માતાજીના મંદિરે નવરાત્રી ઉપરાંત રવિવાર તેમજ ધાર્મિક પ્રસંગોમાં સારી એવી ભીડ રહેતી હોય છે। જેમાં ખાસ કરીને નવરાત્રીમાં 9 દિવસે માતાજીના પૂજા અર્ચના સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે। તેમજ ભાવનગરમાં દરબારગઢના શરૂખામાંથી મંદિરના ધજાના દર્શન થઈ શકે તેવી રાજવી પરિવારે વ્યવસ્થા કરી હતી। જ્યારે ભાવનગર શહેરની સ્થાપના થઈ ત્યારે મંદિરની નજીક દરબારગઢ બન્યો તેની રાજવી પરિવારે રચના એવી રીતે કરી હતી કે દરબારગઢના શરૂખામાંથી માં અંબાજીની ધજાના દર્શન થઈ શકે છે, જે આજે પણ થાય છે। જે વડમાંથી માં અંબા પ્રગટ થયા તેનો આકાર ત્રિશૂળ જેવો આજે પણ છે। આજથી 350 થી વધુ વર્ષ અગાઉ જ્યારે ભાવનગર શહેરનું અસ્તિત્વ ન હતું ત્યારે એક તરફ વડવા ગામ અને બીજી તરફ રૂવા ગામ હતા। વડવામાંથી રૂવા ગામ તરફ જવા માટેનો ગાડા કેડો રસ્તો નદીના પટમાંથી પસાર થતો હતો। તે સમયે આ રસ્તાની એક બાજુએ વડના એક ઝાડ નીચે માં અંબાના પરમ ભક્ત પૂજ્યા વિષ્ણુ સ્વામી તેમની મઢુલીમાં રહીને માં અંબાનું સ્મરણ કરતા હતા અને બાજુમાં ગામોમાંથી ભિક્ષા મેળવી ગુજરાન ચલાવતા હતા। એક રાત્રે સ્વામીજી પોતાનો નિત્યક્રમ પતાવી સૂતા હતા ત્યારે તેમને સ્વપ્નમાં માં ભગવતીએ દર્શન દીધા। નિદ્રામાંથી અચાનક જાગીને જોયું તો વડના ઝાડના થડ પર લાલ મુખા કૃતિવાળી માં અંબાજીની મૂર્તિ દ્રશ્યમાન થઈ। સ્વામી ભાવ વિભોર બની માના ચરણ સ્પર્શ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભક્તિભાવ સાથે શેષ જીવન વ્યતીત કરવા લાગ્યા તેવી એક પ્રાગટ્ય કથા લોકોમાં પ્રચલિત છે। ત્યારે આજે પણ વડવાળા અંબાજી માતાજીના મંદિરે લાલ મુખા કૃતિવાળી મૂર્તિ જોવા મળે છે। ત્યારે એક સ્વામીજી હતા વિષ્ણુ સ્વામી, એ માતાજીના પરમ ઉપાસક વડના ઝાડ નીચે રહી પોતાની માતાજીનું પૂજન અર્ચન કરી અને પોતાની આજીવિકા ચલાવતા ભિક્ષા માગીને અચાનક એક દિવસ અમને રાત્રે સપનામાં માતાજી આવ્યા અને કીધું કે હું વડના ઝાડ નીચે બિરાજમાન છું, મને બહાર કાઢી અને મારી પૂજા અર્ચન કરો। અને સવારે જાગ્યા ત્યારે લાલ મુખારવિંદવાળા માતાજી છે એ વડના ઝાડના થડ પાસે એમણે જોયા। માતાજીની મૂર્તિની સ્થાપના કરી અને તેઓ પૂજા અર્ચન કરવા લાગ્યા અને પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા। દર્શન માતાજીના કર્યા। દર નવરાત્રે અહીંયા આવું છું અને માતાજી અહીં સાક્ષાત છે। અહીંયા 200 વર્ષ પહેલા માં પોતે સ્વયં અહીંયા પ્રગટ થયા છે। એક સાધુ આવ્યા હતા, સાધુએ એમ કીધું ભાઈ માતાનું સ્થાન થશે, એટલે આ લોકોનું જે કુટુંબ છે એટલા વર્ષોથી અહીં સેવા કરે છે। અને એ સંતો જતા રહ્યા પછી માતાજી સાક્ષાત પ્રગટ થયા છે। 200-250 વર્ષ જેવું થયું છે અને વડવાળા અંબાજી માં કહેવામાં આવે છે અને માતાજી સાક્ષાત છે। જે લોકો અહીંયા માનતા કરવા આવશે એની માનતા 110% પૂરી થાય છે। હેવ યુ ટ્રસ્ટ ઇન ગોડ। માતાજી ઉપર દરેકને શ્રદ્ધા હોવી જોઈએ। અમે વર્ષોથી અહીંયા વડવાળા અંબાજી માતાજીના દર્શન કરવા આવીએ છીએ। આ અંબાજીનું મંદિર 400 વર્ષ જૂનું છે। તે ભાવનગરના દાણાપીઠમાં આવેલું છે। અહીંયા માતાજીના 3 સ્વરૂપ જોવા મળે છે, એક મહાકાળીમાં, સરસ્વતીમાં અને એમનું બાળ સ્વરૂપ રૂપે। આ માતાજીના દર્શન કરી અમે ઘણી ધન્યતા અનુભવીએ છીએ। અને અહીં કોઈ મંદિરમાં આપણને એક સાથે 3 દેવી માતાજી જોવા ન મળે, પણ આ મંદિરમાં 3 દેવી એક સાથે જોવા મળે છે અને આ મંદિરમાં દર્શન કરી અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। વડવાળા અંબાજી માતાજીના પ્રાગટ્ય અંગે બીજી એક દંતકથા અનુસાર એક વખત મુંબઈના એક વેપારી ત્યાંના મંદિર માટે માં અંબાજીની મૂર્તિ બનાવરાવી દરિયાઈ માર્ગે મુંબઈ લઈ જવા ભાવનગર બંદર તરફ જતા હતા। જો કે ગાડામાં બંદર તરફ જતા સમયે ગાળામાંથી મૂર્તિ અચાનક વડના ઝાડ નીચે સરી પડી। 40 થી 50 કિલોની મૂર્તિ ગાળામાં અથાગ પ્રયત્નો બાદ પણ ના ચડાવી શકતા અંતે સ્વામીની સૂચનાથી આ વિશાળ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડ નીચે કરવામાં આવી હતી। જે મોટી મૂર્તિ આજે પણ વડવાળા અંબાજી માતાજીના મંદિર જોવા મળે છે। હિન્દુ ધર્મના શાસ્ત્રોક્ત રીતે મંદિરમાં 2 મૂર્તિઓ રાખવાનો નિષેધ હોય અને વડવાળા અંબાજી માતાજીના મંદિરે 3જી મૂર્તિની પણ જે તે સમયે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। માં અંબાના 3 સ્વરૂપ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, મહાકાળી, મહાલક્ષ્મી અને માં સરસ્વતી એમ 3 સ્વરૂપો છે। સમય જતાં વડવાળા અંબાજી માતાજીના મંદિરનો પણ વિકાસ થતો ગયો અને મંદિરનું નિર્માણ થવાની સાથે આજે આ મંદિરને ભાવનગર શહેરના નગરજનો વડવાળા અંબાજી માતાજીના મંદિર તરીકે ઓળખે છે।